નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પાઠ નંબર 6 પૂર્ણ કરેલ હતું. ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જે કમ્પ્યુટર વિષયનો 30% કોર્સ આપણે બાદ કરવાનો હતો, તે 30% કોર્સમાં પાઠ નંબર 7 એટલે કે વિમ એડિટર અને મૂળભૂત સ્ક્રિપ્ટિંગ અને પાઠ નંબર 8 એટલે કે એડવાન્સ સ્ક્રિપ્ટિંગ, તે બે પાઠ સંપૂર્ણપણે કોર્સમાંથી રદ કરવાના છે. એટલે એનો અર્થ એ નથી કે એ પાઠ આપણે ભણવાના નથી. આપણે સમગ્ર કોર્સ ભણવાનો જ છે, પરંતુ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી, પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે કોર્સની અંદર જે પહેલા પાઠ આપણે ભણવાના છે અને જે પાઠ આપણે લેવાના છે એક્ઝામમાં, એ પાઠને ધ્યાનમાં રાખીને આજે આપણે પાઠ નંબર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય તે શરૂ કરશું. પાઠ નંબર 9 થી 13 સળંગ આપણે જોવાના છે, અને 13મો પાઠ પૂરો થાય ત્યાર પછી પાઠ નંબર 7 અને 8 એ આપણે ભણવાના જ છે. ચોક્કસ આપણે એકેય પાઠ છોડી દેવાના નથી. પણ આજે આ લેક્ચરમાં આપણે પાઠ નંબર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય તે પાઠ આપણે ભણવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 9 શરૂ કરીએ છીએ. તો પાઠનું નામ તો તમને ખ્યાલ આવી ગયો, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. આજે આપણે આ પાઠ જોવાના છે. સૌથી પહેલા મુદ્દા નંબર 9.1 પરિચય. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું તે આપણે આ પરિચય દ્વારા જાણીએ. વર્તમાન સ્થિતિમાં લગભગ બધે જ માહિતીનો સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે. તે તમે અને હું આપણે બધા જ આ વાત જાણીએ છીએ કે અત્યારના સમયમાં લોકો કાગળ ઉપર, બુકમાં, ચોપડામાં, રજિસ્ટરમાં એવી જગ્યાએ કોઈ પણ માહિતી સંગ્રહ કરવાને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સંગ્રહ કરીએ છીએ, એટલે કે કમ્પ્યુટરની અંદર, કમ્પ્યુટર દ્વારા, લેપટોપ દ્વારા આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ. નાની નાની અને મધ્યમ સંસ્થાઓના રોજિંદા વ્યવહારોને ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે ઓળખાતી સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવે છે. સર્ચ એન્જિન, આરક્ષણ પદ્ધતિ, ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન ટેક્સની ચૂકવણી અને સ્ટોક ટ્રેડિંગ સિસ્ટમ ઇન્ફોર્મેશન સિસ્ટમના ઉદાહરણો છે, જેમાં એક જ સમયે એક સાથે કરોડો ઉપયોગકર્તા તેનો ઉપયોગ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, ઉપર જણાવેલા મુદ્દા એક સાથે એક કરતા વધારે વ્યક્તિઓ, એટલે કે આમાં તો કરોડો વ્યક્તિઓ કીધા છે,
તો એ કરોડો વ્યક્તિઓ એક સાથે ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે સર્ચ એન્જિન, તો આપણે ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરતા હોઈએ તો આપણે એક જ ઉપયોગ કરતા હોઈએ એવું નથી. એક સાથે ઘણા બધા લોકો સર્ચ એન્જિનનો એક સમયે ઉપયોગ કરતા હોય છે. એવી જ રીતે આરક્ષણ પદ્ધતિમાં પણ, ઓનલાઈન બેન્કિંગમાં પણ એવું જ થાય કે નેટ બેન્કિંગ છે તેનો ઉપયોગ એક સમયે એક કરતા વધારે લોકો કરતા હોય, પણ એ નેટ બેન્કિંગનો પાસવર્ડ છે એ પોતપોતાનો અલગ અલગ હોય. એક જ વ્યક્તિનો પાસવર્ડ બધા લોકો યુઝ ન કરતા હોય. અથવા ઓનલાઈન બેન્કિંગની જ વાત છે તો કોઈ એક સાથે એક જ સમયે પોતાના ખાતાની અંદર રહેલી રકમ કેટલી છે તે રકમ જોતા હોય, કોઈ એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા હોય, તો આવું બધું છે એ એક કરતા વધારે લોકો એક સમયે કરી શકતા હોય. તો આને ઇન્ફોર્મેશન સિસ્ટમના ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે છે. આજે ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. આપણે દરેક વ્યક્તિ સીધી કે આડકતરી રીતે ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરીએ જ છીએ. ઇન્ફોર્મેશન સિસ્ટમ એ આઉટપુટ છે જે કાચા એટલે કે રો ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે. તો ચાલો આપણે ડેટા અને ઇન્ફોર્મેશન વિશે થોડું સમજીએ. તો મુદ્દા નંબર 9.2 ડેટા અને ઇન્ફોર્મેશન. તો વિદ્યાર્થી મિત્રો, ડેટા એટલે શું? પહેલા ડેટા સમજવું પડે અને પછી ઇન્ફોર્મેશન એટલે શું એ આપણે સમજીએ. તો સૌથી પહેલા ડેટા. દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા કહે છે. ઉપર દર્શાવેલી બાબતોને આપણે ડેટા તરીકે ઓળખતા હોઈએ. ડેટા જુદા જુદા સ્વરૂપમાં હોય છે. તે મૌખિક સ્વરૂપમાં હોઈ શકે છે, લેખિત, કમ્પ્યુટીકરણ કરેલ અથવા કમ્પ્યુટીકરણ ન પણ કરેલ હોઈ શકે. મતલબ કે કાં તો કમ્પ્યુટરાઇઝ ડેટા હોય અને કાં પછી કાગળ ઉપર લખેલો પણ હોઈ શકે અથવા મૌખિક હોય. ડેટા તેના મૂળ સ્વરૂપમાં ખાસ ઉપયોગી હોતા નથી. ડેટા ઉપર યોગ્ય પ્રક્રિયા કરી તેને ઉપયોગી અને અર્થપૂર્ણ ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં પેદા કરી શકાય છે. કારણ કે ડેટા ઘણી વખત ખોટો હોઈ શકે. જ્યારે એ ખોટા ડેટા ઉપર પ્રક્રિયા થાય અને પછી એને ઇન્ફોર્મેશન સ્વરૂપે સ્વીકારવામાં આવે. દાખલા તરીકે કોઈના ફોન નંબર છે તો એ ફોન નંબર માત્ર ડેટા છે, પણ એ ફોન નંબર તે જ વ્યક્તિનો છે કે નહીં તે ખાતરી થયા પછી તમે તમારા રેકોર્ડમાં રાખો તો એ ડેટા ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં બદલાઈ જાય છે. ડેટા એ નિર્ણય લેવામાં ખૂબ જ ઉપયોગી હોવાથી તેને ધંધાની એક અગત્યની સંપત્તિ માનવામાં આવે છે. કારણ કે મોટા ભાગના બિઝનેસ છે તે આપણી પાસે રહેલા ડેટાના આધારે થતા હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક વ્યક્તિ આપણને કોઈ પ્રોડક્ટ નો ઓર્ડર આપે છે. હવે એ વ્યક્તિનો ડેટા આપણી પાસે છે, તો એ ડેટાને આધારે ફરી વખત આપણે તે વ્યક્તિનો સંપર્ક કરશું કે સાહેબ અમારે ત્યાં હવે આવી નવી વસ્તુ આવી, તો તમે તે વસ્તુ ખરીદવા માંગો છો કે કેમ? જો ડેટા જ આપણી પાસે ઉપલબ્ધ નહીં હોય તો આપણે બિઝનેસ આગળ વધારી શકશું જ નહીં. જ્યારે ઇન્ફોર્મેશનની વાત કરીએ, ઇન્ફોર્મેશન એટલે શું?
ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલ જરૂરી પરિણામને ઇન્ફોર્મેશન કહે છે. ઇન્ફોર્મેશન એટલે પ્રક્રિયા કરેલ ડેટા. ડેટા ઉપર પ્રક્રિયા થઈ હોય, સુધારા વધારા જે કાંઈ હોય તે કરી નાખેલ હોય, ફોન નંબર અપડેટ કરવાના હોય તો અપડેટ કરાવી નાખેલા હોય, તો આ બધી વિગતોને ઇન્ફોર્મેશન કહેવાય છે. જ્યારે તે હજી શ્યોર નથી કે ફોન નંબર સાચા છે કે ખોટા છે અને એમને લખેલા છે તો તે ડેટા સ્વરૂપે છે, પણ ફોન નંબર વેરીફાઈ થઈ ગયા કે ના ભાઈ આ આપણે જે કામ છે તે જ ભાઈના નંબર છે આ, અને તમે એને તમારા રેકોર્ડમાં સેવ કરો તો એ ઇન્ફોર્મેશન તરીકે ઓળખાય. ઇન્ફોર્મેશન આપણને નિર્ણય લેવા માટે ખૂબ જ ઉપયોગી છે. મુદ્દા નંબર 9.3 ડેટાબેઝ અને ડેટા મોડેલ. તો ડેટાબેઝ શું છે ભાઈ? ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો એટલે ડેટાબેઝ કહેવાય. ડેટાબેઝમાં અલગ અલગ પ્રકારની માહિતીને અલગ અલગ જૂથ બનાવીને સંગ્રહ કરવામાં આવે છે. ડેટાબેઝ ચોક્કસ નિયમો અનુસાર તૈયાર કરવામાં આવે છે. જ્યારે ડેટા મોડેલ કોને કહેવાય? તો કે ડેટાબેઝનું અંતર્ગત માળખું ડેટા મોડેલ તરીકે ઓળખાય છે. ડેટા મોડેલ એ ડેટાનો સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની રીત દર્શાવે છે. હાયરાર્કિકલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ અને રિલેશનલ ડેટા મોડેલ જેવા વિવિધ પ્રકારના ડેટા મોડેલ ઉપલબ્ધ છે. અહીં આપણે ફક્ત રિલેશનલ ડેટા મોડેલની જ ચર્ચા કરવાની છે. તો મુદ્દા નંબર 9.4 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. કમ્પ્યુટીકરણ કરેલા ડેટાબેઝ સાથે કામ કરવા માટે સૌપ્રથમ ડેટાબેઝને વ્યાખ્યાયિત કરવો પડે, ત્યાર પછી ડેટાબેઝની રચના કરવી પડે. ડેટાબેઝમાં નીચે જણાવેલી મૂળભૂત પ્રક્રિયાઓનો નિયમિતપણે કરવી જોઈએ. જેમ કે પેલું છે, જ્યારે કોઈ વ્યવહાર થાય ત્યારે તે ડેટાબેઝમાં ઉમેરવો પડે એટલે કે એને અપડેટ કરવો પડે. બીજું, જ્યારે કોઈ પણ સુધારા ધ્યાનમાં આવે ત્યારે ડેટાબેઝમાં તે સુધારા તરત જ કરવા પડે. પછી કરી નાખશું એમ કરવા જાય પછી સુધારો કરવાનો રહી જાય તો આપણું જે ઇન્ફોર્મેશન એની આપણે વાત કરતા હતા તો એ ઇન્ફોર્મેશન ન ગણાય, એ માત્ર ડેટા થઈને ઊભો રહે. જ્યારે ત્રીજો મુદ્દો છે, બિનજરૂરી માહિતી ડેટાબેઝમાંથી દૂર કરવામાં આવે તે એક અગત્યની બાબત કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આવું શા માટે? તો કે દાખલા તરીકે કોઈ વાલી, કોઈ ગ્રાહક બે ફોન નંબર લખાવી જાય છે, તેમાંથી એક ફોન નંબર બંધ છે, એક ચાલુ છે. વેરીફાઈ કર્યું ત્યારે ખબર પડી એક ફોન નંબર બંધ થઈ ગયો છે. તો જે ફોન નંબર બંધ થઈ ગયો છે તો એને આપણા રેકોર્ડમાં રાખીને શું કરવાનું? તો તે બિનજરૂરી માહિતી છે. તો તે માહિતીને તમારે તમારા રેકોર્ડમાંથી દૂર કરી નાખવાની, ડિલીટ કરી નાખવાની. તે માહિતી રાખવાનો કોઈ ફાયદો જ નથી. યોગ્ય રીતે ડેટાબેઝનું આયોજન કરવામાં આવે તે અગત્યનું છે. અને ત્યાર પછી છે, ડેટાબેઝમાં રહેલ ડેટાની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે. કારણ કે ઘણી વખત એવું થતું હોય આપણી પાસે આપણા ગ્રાહકોનો જે ડેટા છે
તે ડેટા આપણા બિઝનેસ માટે અગત્યનો છે, પણ એ જ ડેટા જો હેકર દ્વારા હેકિંગ થઈ જાય, અન્ય કોઈ વ્યક્તિ પાસે તેની પાસે આવી જાય, તો તે આપણા બિઝનેસને આપણા ધંધાને નુકસાન કરતું હોય, અથવા તે ડિલીટ થઈ જાય છે, તો પણ એ ડેટા લાવવો ક્યાંથી, એ મોટો પ્રશ્ન થાય. તો આપણા ડેટાબેઝમાં રહેલો ડેટા એકદમ સુરક્ષિત રહે, એનું આપણે પૂરતું ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, ત્યાર પછીનું પેજ. છઠ્ઠા નંબરનો મુદ્દો છે ડેટાબેઝનો બેકઅપ નિયમિત સમય આંતરે લેવામાં આવે. આ એક ખાસ અને અગત્યનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, કે જે ડેટાબેઝ તમે લખો છો, વારંવાર એનો ઉપયોગ કરો છો, તેનો એક બેકઅપ તમારી પાસે રહેવો જોઈએ, જેથી કરીને તમારા કમ્પ્યુટરમાં, તમારા લેપટોપમાં ડેટા ઉડી જાય તો એના બેકઅપના આધારે તમે એને પાછો રિસ્ટોર કરી શકો. બહુવિધ ભાષામાં ડેટાનો સંગ્રહ કરી શકાય તેવો ડેટાબેઝ રાખવો જોઈએ, જેથી કરીને આપણે એક ડેટાબેઝ આપણી પાસેથી ડિલીટ થઈ જાય તો અન્ય જગ્યાએ અન્ય ભાષામાં પડેલો ડેટા પણ ક્યારેક આપણને કામ આવી શકે. તો એને ધ્યાનમાં રાખીને તેવા પ્રકારનું આપણે શરૂઆતથી જ ધ્યાન રાખવું જોઈએ. બહુવિધ સ્થળેથી ડેટાનો સંગ્રહ કરી શકાય તેવો ડેટાબેઝ રાખવો જોઈએ. ડેટાબેઝ હંમેશા એક જ જગ્યાએ સેવ કરીને ન રખાય, કારણ કે ત્યાંથી ડિલીટ થઈ જવાના ચાન્સીસ રહે, અને તેના કારણે આપણા ધંધા બિઝનેસને નુકસાન થાય. એના કરતા ડેટાને આપણે એક કરતા વધારે જગ્યામાં રાખીએ તે વધુ અનુકૂળ રહે. દાખલા તરીકે કોઈ ડેટાબેઝની અંદર આપણે ડેટા દાખલ કરેલો છે, તો એને આપણા કોમ્પ્યુટરમાં તો અથવા લેપટોપમાં તો સેવ કરેલો જ છે, સાથોસાથ એની સીડી બનાવીને રાખી દો, અથવા પેન ડ્રાઈવની અંદર બેકઅપ લઈ લ્યો, અથવા ગૂગલ ક્લાઉડ, માઇક્રોસોફ્ટ ક્લાઉડ, આવા ઘણા બધા અત્યારે ઓનલાઈન સ્ટોરેજ તમને પ્રોવાઈડ કરે જ છે. તો એની મદદથી તમે તે ડેટાને ઓનલાઈન સેવ પણ કરીને રાખી શકો, જેથી ભવિષ્યમાં જરૂર પડે તો તમે એનો ઉપયોગ કરી શકો. ઉપર જણાવેલ ડેટાબેઝના નિયંત્રણને સંબંધિત બધી ક્રિયાઓ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. ઉપર જણાવેલી જે કઈ ક્રિયાઓ તમે કરો છો તે બધાને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. ડેટાબેઝના નિયંત્રણ માટે વિશિષ્ટ પ્રકારના સોફ્ટવેરની જરૂર પડે છે. આવા સોફ્ટવેરને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. DBMS, કોઈ તમને એમ પૂછે કે DBMS નું પૂરું નામ કયો જોઈએ, તો તમે કહી શકો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એવું સોફ્ટવેર છે કે જે ડેટાબેઝને વ્યવહારુ અને વધુ ઉપયોગી બનાવે છે. અહીંયા આપણને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ માટેના કેટલાક સોફ્ટવેરના નામ આપેલા છે, જેમાં પહેલું આવે છે ઓરેકલ, ઇનગ્રેસ, DB2, SQL સર્વર, MySQL, MS એક્સેસ અને બેઝ. તો વિદ્યાર્થી મિત્રો, જે આ બેઝ તમને દર્શાવેલું છે, એ બેઝ જે લખેલું છે તે એ બેઝ આપણે જોવાનું રહેશે. વગેરે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેરના ઉદાહરણો છે. અહીં આપણે બેઝ કે જે ઓપન સોર્સ ડેટાબેઝ છે અને ઓપન ઓફિસ બેઝ તરીકે ઓળખાય છે, તેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ડેટાબેઝ
મેનેજમેન્ટ કરવા માટે openoffice.org આવું એક ઓફિસ પેકેજ આવે છે, જેમાં બેઝ નામનો સોફ્ટવેર છે, જે આપણને ઓપન સોર્સ ડેટાબેઝ તરીકે કામ આપે છે. ઓપન સોર્સ એટલે શું? તો કે જે ઓપન ફોર ઓલ, બધાના પહોંચમાં હોય તેવા પ્રકારનો સોફ્ટવેર. તેને ખરીદવો પડતો નથી, તેનો ઉપયોગ કરવા માટે કોઈ કિંમત ચૂકવવી પડતી નથી, તે સાવ ફ્રી, એકદમ નિઃશુલ્ક હોય છે. તો અહીંયા બેઝ એક રિલેશનલ ડેટાબેઝ મોડેલ પર આધારિત ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. તો વિદ્યાર્થી મિત્રો, મુદ્દા નંબર 9.5 બેઝનો પરિચય. તો આપણે અહીંયા બેઝનો પરિચય જોવાનો છે. બેઝ એ ઓપન ઓફિસ સ્યુટનો એક ભાગ છે. બેઝ એ રિલેશનલ મોડેલ પર આધારિત ઓપન સોર્સ ડેટાબેઝ છે. બેઝ એ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે RDBMS છે. અહીંયા આ ટેબલ છે, એના વિશે આપણે જોશું. પણ બેઝ શું છે તે આગળ આપણે વધારીએ. દ્વિપરિમાણીય કોષ્ટકમાં ડેટાની ગોઠવણી કે જેને રિલેશન્સ કહેવામાં આવે છે. દ્વિપરિમાણીય એટલે કે 2D, 2 ડાયમેન્શનલ કોષ્ટક કે જે 3D જેવું દેખાતું નથી, પણ માત્ર 2 ડાયમેન્શનલ છે. તો એ રિલેશન્સ દર્શાવે છે. કોષ્ટકની ગોઠવણી, ડેટાની ગોઠવણી રિલેશન્સ ટાઈપની છે. EF કોડ દ્વારા ડિઝાઇન કરેલું રિલેશન મોડેલ ગણિતની સેટ થિયરી પર આધારિત છે. રિલેશન મોડેલ સૌથી સફળ ડેટા મોડેલ છે. તેની પાછળનું મુખ્ય કારણ છે તેની સરળતા તથા ડેટાનો સંબંધ સમજવો અને તેની ઉપર કાર્ય કરવાની સરળતા. આ એનો મુખ્ય હેતુ છે, મુખ્ય કારણ છે. બેઝ એ સંબંધિત ડેટા ઓબ્જેક્ટનો સંગ્રહ કરે છે. અહીંયા ટેબલ, ફોર્મ્સ, ક્વેરીઝ, રિપોર્ટ્સ વગેરેને બેઝના ડેટા ઓબ્જેક્ટ કહેવાય છે. અહીંયા ટેબલ તમને જોવા મળે છે અને ટેબલ કઈ રીતે બનાવવાનું છે તે હવે મુદ્દા નંબર 9.5.1 ટેબલ દ્વારા આપણે સમજીએ. ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ કરવા માટેનો મૂળભૂત એકમ ટેબલ છે. ટેબલની રચના સ્તંભ અને હાર એટલે કે રો અને કોલમના સ્વરૂપમાં કરવામાં આવે છે. ટેબલમાં કઈ ઇન્ફોર્મેશનનો સંગ્રહ કરવો અને સ્તંભ એટલે કોલમમાં શીર્ષકો શું રાખવા તેનો નિર્ણય કરવા માટે ડેટાબેઝ ડિઝાઇનરે સૌપ્રથમ ડેટાબેઝની એન્ટિટી નક્કી કરવી પડે છે. એન્ટિટી એ વાસ્તવિક દુનિયાના ઓબ્જેક્ટ છે જેના વિશે માહિતી ડેટાબેઝમાં સંગ્રહ કરવામાં આવે છે. દાખલા તરીકે કર્મચારીની હાજરી માટેની સિસ્ટમના ડેટાબેઝમાં કર્મચારી એ એક એન્ટિટી કહેવાય. દરેક એન્ટિટીને સામાન્ય રીતે કેટલાક એટ્રીબ્યુટો હોઈ શકે છે. એન્ટિટીના એટ્રીબ્યુટને સ્તંભના સ્વરૂપે રાખવામાં આવે છે. દાખલા તરીકે આકૃતિ 9.1 માં ટેબલના વિવિધ ભાગો દર્શાવેલા છે, જેમાં
અહીંયા તમે જે કંઈ પણ લખો છો તે ફિલ્ડ સ્વરૂપે હોય છે. કેના સ્વરૂપે? ફિલ્ડ. આ ફિલ્ડ છે અને એના રેકોર્ડ્સ છે. આ એના રેકોર્ડ્સ છે. તો અહીંયા આપણે વાત કરી હતી કે ભાઈ એમ્પ્લોય છે તો એ કર્મચારી, એમ્પ્લોય છે એ એન્ટિટી છે. તો એન્ટિટીના કેટલાક એટ્રીબ્યુટો પણ હોય છે. તો અહીંયા એટ્રીબ્યુટ્સ તમને જોવા મળે છે. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ, કોન્ટેક્ટ નંબર અને ડેઝિગ્નેશન. આ બધા એના એન્ટિટી કહેવાય. અને એન્ટિટીની અંદર તમે જે સ્તંભના સ્વરૂપમાં લખો છો એ એના રેકોર્ડ્સ છે. બરોબર? એન્ટિટીના એટ્રીબ્યુટ્સ એટલે કે રેકોર્ડ્સ અહીંયા તમને જોવા મળે છે. તો એમ્પ્લોયનું, કર્મચારીનું નામ અહીંયા તમને જોવા મળે છે. અનન્યા, રોબીના, અખિલ, માજીદ. પછી લાસ્ટ નેમ છે, એના એડ્રેસ છે, સિટી છે, બર્થ ડેટ છે, જોઈનિંગ ડેટ છે, કોન્ટેક્ટ નંબર ને ડેઝિગ્નેશન. આ કર્મચારી માટેનું ટેબલ તમને અહીં જોવા મળે છે. ત્યાર પછીનું પેજ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આકૃતિ 9.1 માં જોઈ શકાય છે કે એન્ટિટીના એટ્રીબ્યુટને ફિલ્ડ અથવા કોલમ તરીકે ઓળખવામાં આવે છે. કર્મચારી ટેબલમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી વગેરે ફિલ્ડ એટલે કે એટ્રીબ્યુટ છે. બધા ફિલ્ડનો સમૂહ એટલે કે રેકોર્ડ બનાવે છે. બરોબર? એ આખો એક બને એને રેકોર્ડ બન્યો કહેવાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ફોર્મ્સની વાત કરીએ. મુદ્દા નંબર 9.5.2 ફોર્મ્સ. ફોર્મ એ એક ઓબ્જેક્ટ છે કે જે ટેબલમાં ડેટા દાખલ એટલે કે એન્ટર કરવાની અને ટેબલમાં રહેલ ડેટામાં સુધારા વધારા અથવા કાઢી નાખવાની સગવડ આપે છે. તેને ઓબ્જેક્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. ફોર્મ્સમાં ફોર્મેટ, સ્ટાઇલ અને રેડિયો બટન, લિસ્ટ બોક્સ જેવા વિજેટ્સ હોય છે જે ડેટા સાથે ટેબલની સરળતાથી અને વ્યવસ્થિત રીતે રચના કરવાની સગવડ પૂરી પાડે છે. ફોર્મ્સ પણ આપણે જોવાનું છે. ટેબલના આધારે ફોર્મ્સ બનશે. ત્યાર પછી વાત કરીએ ક્વેરી. કોઈ પણ ડેટાબેઝ પર્યાવરણમાં પૂછવામાં આવેલો પ્રશ્ન ક્વેરી તરીકે ઓળખવામાં આવે છે. ક્વેરી ડેટાબેઝના વિવિધ ટેબલમાંથી ઉપયોગકર્તાની ઈચ્છા મુજબ કેટલાક ડેટા પ્રદર્શિત કરે છે. બેઝમાં ક્વેરીનું આઉટપુટ હાર અને સ્તંભ એટલે કે રો અને કોલમ સ્વરૂપે દર્શાવી શકાય છે. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો રિપોર્ટ. મુદ્દા નંબર 9.5.4 વપરાશકર્તાની જરૂરિયાત મુજબ એક સંગૃહિત અને વાંચનીય સ્વરૂપમાં કરેલી ઇન્ફોર્મેશનની રજૂઆતને રિપોર્ટ કહેવાય છે. બેઝમાં અનેકવિધ જટિલ રિપોર્ટ તૈયાર કરી શકાય છે જેનો ઉપયોગ સંસ્થાઓના મેનેજમેન્ટને
નિર્ણય લેવામાં મદદરૂપ બને છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત છે પ્રયોગ પહેલો, વિનિયોગ માટે નમૂનાનો ડેટાબેઝ તૈયાર કરવો. કઈ રીતે ડેટાબેઝ તૈયાર કરવો છે તે હવે આપણે આ પછીના લેક્ચરમાં ચાલુ કરશું. અહીંયા આપણે માત્ર જે બેઝ વિશેની બેઝિક માહિતી છે તે આપણે જોઈ. બેઝ દ્વારા રિપોર્ટ, ક્વેરી, ફોર્મ્સ અને ટેબલ આપણે બનાવી શકીએ છીએ તે આપણે સમજ્યા. હવે પ્રયોગ નંબર 1 થી આવતા લેક્ચરમાં આપણે જોઈશું. તો આ સાથે આપણે અહીંયા આપણો વિડિયો પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.